સુરતના ઘનશ્યામ મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધી પરમ પૂજ્ય સંત શ્રી શ્યામજી બાપુની 42મી પુણ્યતિથિ મહોત્સવને લઈ શોભાયાત્રા નીકળી હતી। ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ યુવક મંડળ આયોજિત પરમ પૂજ્ય સંત શ્યામજી બાપુની 42મી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીને લઈ શ્યામધામ મંદિરથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ભક્તો દ્વારા રાસ ગરબા સાથે ઢોલ નગારા વગાડ્યા તો મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। 500 થી 700 જેટલા ભક્તોને પ્રસાદ પણ અપાયું હતું। તો આયોજન 30 વર્ષથી કરાતું હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। આપનું નામ? મારું નામ કાંતિભાઈ ગરનારા છે। અમે વરાછા રોડ પર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ યુવક મંડળનું એક સંચાલન કરીએ છીએ અને આજે ભક્તભૂષણ પૂજ્ય શ્યામજી બાપુ સત્તાધારવાળાની 42મી પુણ્યતિથિનું એક અતિ ભવ્ય આયોજન અમે કરેલ હતું, જેમાં સવારથી શ્યામજી બાપુની પ્રતિમાનું પૂજન કર્યું હતું। પાદુકા પૂજન પછી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, જે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ તમામ લોકોએ અહીંયા અમે પ્રસાદનું આયોજન કરેલું, જેમાં પ્રસાદ લીધો હતો। સાધુ સંતોને અમે પ્રસાદ પીરસી અને એક દક્ષિણા રૂપે તમામને જે સત્તાધારની પરંપરા મુજબ આયોજન કરેલું હતું, જે આજે અમે પૂર્ણ કરેલ છે। મારું નામ જયુ ટાંક છે। કઈ રીતનું આજનું આયોજન છે? સુરત શ્યામધામ મંદિર ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય ભક્તભૂષણ શ્રી શ્યામજી બાપુની 42મી તિથિનું આયોજન હોશભેર અને હર્ષો ઉલ્લાસ સાથે સુરતથી કરવામાં આવેલું છે। કેટલા વર્ષોથી આયોજન કરો છો? આશરે 30 વર્ષથી સુરત શ્યામધામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને અનેક સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે સાથે ભોજન પ્રસાદની પણ અહીંયા હોશભેર વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સૌ નોંધ લેવી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।